દીકરીએ નવી એક્ટિવા લઈ આપવા જીદ કરી, પણ પપ્પા જ્યારે તેના માટે ના પાડીને ઓફિસે જવા લાગ્યા તો દીકરી દુઃખી થઈ ગઈ. દીકરી જીદ ઉપર અડગ રહી, તે બોલી માટે એક્ટિવા જોઈએ છે, તે પણ આજે જ. પપ્પાએ અસમર્થતા દર્શાવી, પણ દીકરી માને ત્યારે ને. દીકરીએ જીદ ઉપર આવીને પપ્પા સાથે વાત કરવાની બંધ કરી દીધી. હવે પપ્પા બિચારા શું કરે? પપ્પાએ ઘણા પ્રયત્ન કર્યા ઓફિસેથી દીકરીને મનાવવાના, પણ દીકરી ફોન ઉપાડે ત્યારે ને. પપ્પાનું મૂડ ખરાબ થયું, તેમને છાતીમાં દુખાવો થવા લાગ્યો. તે તરત જ બોસ પાસે ગયા, અર્જન્ટ લોન પાસ કરાવીને શોરૂમ ઉપર ગયા. દીકરીની ખુશી માટે એક્ટિવા ખરીદી લીધી. દીકરીને પાછો ફોન કર્યો એ જણાવવા માટે કે તેને તેની એક્ટિવા સાંજે આવી રહી છે. પણ દીકરી હજી પણ મોઢું ફૂલાવીને દુઃખી બેઠી હતી. તે જિદ્દી હતી, હજી પણ પપ્પાથી નારાજ હતી. પપ્પા શાંત થઈ ગયા, છાતીમાં દુખાવો વધવા લાગ્યો. તે ઘણો પ્રેમ કરતા હતા પોતાની દીકરીને, પણ દીકરીએ ફોન ના ઉપાડ્યા, અને દુખાવો વધવા લાગ્યો. એક્ટિવા તો ઘરે પહોંચી ગઈ પણ પપ્પાને એટેક આવી ગયો, ઓફિસમાં જ. ઘરે એક્ટિવા જોઈને દીકરી ઘણી ખુશ થઈ, હદથી વધારે ખુશ થઈ. પણ ક્યાંય પપ્પા ના દેખાયા. પાછળ કોઈ એમ્બ્યુલન્સ આવી ગઈ. બધા પરેશાન થઈ ગયા કે કોણ હશે તેમાં. બોડી બહાર કાઢવામાં આવી. દીકરીએ જોયું કે એ તેના જ પપ્પા હતા. ઓફિસ સ્ટાફવાળાએ જણાવ્યું કે સવારથી જ ઘણા પરેશાન હતા એક્ટિવા માટે. દીકરી માટે અર્જન્ટ લોન પાસ કરાવીને એક્ટિવા બુક કરી ઘરે દીકરીને ફોન કર્યો પણ કદાચ દીકરી નારાજ હતી, એટલા માટે ફોન ના ઉપાડ્યો, અને તેઓ અપસેટ થઈ ગયા. તેઓ દીકરીને ઘણો પ્રેમ કરતા હતા, પણ ફોન ના ઉપાડવાને કારણે તેમને છાતીમાં દુખાવો થવા લાગ્યો. અને થોડી જ સેંકડોમાં ત્યાં જ ઢળી પડ્યા. જરા વિચારો એ સમયે દીકરીની શું હાલત થઈ હશે. પોકેનો પોકે રોઈ રહી હતી, માફ કરી દો પપ્પા, ઘણી મોટી ભૂલ થઈ ગઈ મારાથી. મને નહોતી ખબર પપ્પા, તમે આ દીકરીને ઘણો પ્રેમ કરો છો, માફ કરી દો પપ્પા. પણ હવે શું થઈ શકે છે? એક્ટિવા બહાર ઊભી હતી, પપ્પાની ડેડ બોડી પણ ત્યાં હતી. દીકરી ફક્ત પસ્તાવો કરી શકતી હતી પોતાની જીદ ઉપર, અને પપ્પાથી નારાજ થવા પર. કદાચ તે ફોન ઉપાડી લેતે તો પપ્પા આજે જીવતા હોત. દરેક બાળકો ભલે તે દીકરી હોય કે દીકરો હાથ જોડીને વિનંતી છે કે પપ્પાનો પગાર જુઓ, ઘરની આવક જુઓ, ઘરની જરૂરિયાતને જુઓ. સમજો કે તમે જે માંગણી કરો, શું તમારા પપ્પા તેની ક્ષમતા ધરાવે છે? નહીં તો થોડી ધીરજ રાખો. પપ્પા ક્યારે પણ બાળકોની વાતને ઇગ્નોર નથી કરતા, તે તમારા માટે તે વસ્તુ જરૂર લાવશે.